નમસ્કાર મિત્રો. બનાસકાંઠાનું સ્થાનિક સ્વરાજ્યનું જે રિઝલ્ટ આવ્યું એમાં કોંગ્રેસ છે એને અપસેટ મળ્યો. આમ જોવા જઈએ તો કોંગ્રેસ છે એનું ગઢ ગણાય છે બનાસકાંઠા, અને બનાસકાંઠામાંથી જ કોંગ્રેસના એક એવા સાંસદ છે જ્ઞાનીબેન એ આવે છે. અને આ રિઝલ્ટ જોયા બાદ સવાલો અનેક થયા કે બનાસકાંઠામાં કોંગ્રેસને અપસેટ કયા કારણોસર જોવા મળ્યો. અને ખેર એ પાર્ટી છે એ રિઝલ્ટ બાદ ત્રણેય પાર્ટીએ પોતાનું મનોમંથન કર્યું જ છે કે આપણે ક્યાં ચૂક રહી ગઈ, કે આપણે કઈ વસ્તુ પર વધારે ભાર દેવાની જરૂર હતી જેનાથી રિઝલ્ટ ઓર સારું આવી શકત. ખેર, પરંતુ આ રિઝલ્ટ આવ્યું અને કોંગ્રેસને ડેન્ટ પડ્યો, કોંગ્રેસ છે ને અપસેટ જોવા મળ્યો. અને હવે ડીસામાં એક જોવા જઈએ તો આભાર સમારોહ જેવું હતું, અને તેમાં બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત છે એણે હાજરી આપી હતી. તે ત્યાં પહોંચ્યા હતા અને તેમના નિવેદનમાં ખૂબ ચોંકાવનારા શબ્દો આપણને સાંભળવા મળે, કારણ કે એને કોંગ્રેસ છે એની હારનું પોસ્ટમોર્ટમ કરી નાખ્યું. એટલે કે પેટમાં જે કોંગ્રેસને હાર મળી હતી એની પાછળનું કારણ એને સ્પષ્ટ કર્યું છે. એમનું કહેવું એવું છે કે આપણને નડી રહ્યા છે, બાકી બનાસકાંઠામાં કોંગ્રેસને કોઈ હરાવી શકે એવું છે નહીં. સૌપ્રથમ તમે ગુલાબસિંહ રાજપૂત છે એનું નિવેદન સાંભળી લો, જેમાં એણે એવું કહ્યું છે કે કોંગ્રેસ જ હરાવે છે, કોંગ્રેસના નેતાઓ જ હરાવે છે. પછી ત્યારબાદ એના કારણો શું હોઈ શકે છે એની પણ વાત કરીશું. હંમેશા તંદુરસ્ત રાજકારણ આપણા વિસ્તારનું બનાસકાંઠામાં રહ્યું છે. ત્યારે કોઈના ઉપર જાહેર જીવનની અંદર ખોટી ટીકા ટિપ્પણી આપણા વિસ્તારના જ્યાં કોંગ્રેસના ભાજપના કોઈ રાજકારણીઓ કરી નથી. પણ જે રીતે હવે રાજકારણનું સ્તર નિમ્ન કક્ષાનું જાય છે, આ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદીને આપણા વિસ્તારમાં આવવું પડે, અમિતભાઈ શાહ આવવું પડે, ભાઈ હર્ષભાઈ સંઘવીને આવવું પડે, મુખ્યમંત્રીને આવવું પડે, કેટલાય મંત્રીઓને આવવું પડે. એક આટલી નાની ચૂંટણીમાં આપણા કાર્યકરોને હરાવવા માટે કરીને તમે આયા 2 મહિના બધાય મંત્રીઓ ખાટલા મિટિંગો કરી, મુખ્યમંત્રી થરાદમાં 6 કલાક બેઠા, એના પછી તમારે દિશા આવ્યા હતા. તો એ સમજો કે આખા ગુજરાતની ચૂંટણી હોય એ 6 કલાક એક તાલુકામાં બેઠા, એક જિલ્લામાં આખો દિવસ કાઢ્યો, 34 જિલ્લા હતા, પણ માત્ર આપણા બનાસકાંઠા જિલ્લામાં આખો દિવસ આપણા માટે કરીને આપણે કેટલા મજબૂત છે એ સમજવા. ખાલી આળસ કંકેરી અને મહેનતમાં લાગવાનું છે. અને આજથી શરૂઆત કરો કે હવે 500 દિવસ રહ્યા છે વિધાનસભાની ચૂંટણી, અને આ 500 દિવસ દરેક કાર્યકર્તા, દરેક આગેવાન, હું પોતે વિધાનસભાની ચૂંટણી લડું છું, એવી રીતે મહેનત કરીએ તો પરિણામ આપણા સુધી આપવા વાર લાગવાની નથી. પણ આ તો છેલ્લી ઘડી સુધી ટિકિટની રાહ જોઈએ, છેલ્લી ઘડી સુધી આપણે લોબિંગ કરીએ, અને મળે તો ઠીક છે, ના મળે તો પછી બીજું કરીએ. હરાવવાનું કામ કોંગ્રેસ જ હરાવે, બાકી કોઈ હરાવી શકતું જ નથી. કોંગ્રેસ સિવાય બનાસકાંઠાનો ઇતિહાસ જો આજ સુધી કોંગ્રેસને જે પણ નુકસાન છે કોંગ્રેસના લોકો જ કર્યું છે, બહારના કોઈ લોકો આવી શકતા નથી. લોકોને વોટે આપવા આવે છે આપણને, પણ ક્યાંક આપણે કચાશ રાખ. આ વખતે કદાચ બનાસકાંઠાના પરિણામમાં એક આપણને મોટું નુકસાન થયું હતું લગ્ન ગામ. લગ્ન સિઝન એટલી હતી કે કોંગ્રેસનું મૂળભૂત વોટ બેંક આપણે ભૂત સુધી લઈ જઈ શક્યા નહીં. તમારે દિશામાં દલિત સમાજના સમૂહ લગ્ન, તો કેટલાય ગામડાઓમાં એનો ફરક પડ્યો, છેકમાં લાખની સુધી એનો ફરક પડ્યો. એવી રીતે દરેક સમાજમાં લગ્ન, ઠાકોર સમાજમાં હોય, દલિત સમાજમાં હોય, ઉગારી સમાજમાં હોય, ચૌધરી સમાજમાં હોય. આપણે સાંભળ્યા બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ, કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતને, જે ડીસાની ધરતી પર ગયા હતા અને ત્યાં જઈ અને એમણે કોંગ્રેસને લઈને વાત કરી દીધી છે. કહ્યું છે કે કોંગ્રેસ જ હરાવે છે.
હવે કોંગ્રેસ કઈ રીતે હરાવે છે એની પણ વાત કરી જ છે એમાં. એમણે એવું કહ્યું છે કે ટિકિટ ન મળે એટલે કે સ્વાભાવિક વસ્તુ છે, કોઈ કાર્યકર્તાઓમાં કોઈ જ પણ લોકોમાં અસંતોષ જાગે અને એ જ અસંતોષ છે એને પૂરો પાડવા એ કોઈ બીજી પાર્ટી સાથે જોડાય છે અથવા તો એ જ પાર્ટીને હરાવવાનો પ્રયત્ન કરે છે. આવી વાત અહીંયા કરવામાં આવી રહ્યું છે. ખેર, આ તો અમે અનેક વાર કહી ચૂક્યા છે કે જ્યારે પણ કોઈ નેતા છે એ વંડી ટપે છે એનું કારણ એક જ હોતું હોય છે કે એને એ પક્ષ તરફ અસંતોષ છે અથવા તો એમને કોઈ ફાયદો બીજા પક્ષમાં જોવા મળી રહ્યો છે. પણ આ તો પક્ષ પલટાની વાત નથી, આ તો હારની વાત છે. હવે કોંગ્રેસ છે ને એને બનાસકાંઠામાં અપસેટ જોવા મળ્યો. બનાસકાંઠા જે એનો ગઢ છે એમાં એણે ઘણી સીટો છે ખોઈ દીધી અને ત્યારબાદ એક વિવાદ પણ ચાલી રહ્યો છે એને, પરંતુ એને સાઈડમાં રાખતા કોંગ્રેસની હારના કારણો ને લઈ ગુલાબસિંહ બોલ્યા છે અને એવું કહી દીધું છે કે કોંગ્રેસ જ હરાવે છે. જ્યારે કોંગ્રેસ છે એને કઈ ટિકિટ નથી આપતા, એ નેતાઓને કે કાર્યકર્તાઓને ટિકિટ નથી આપતા, તો એ લોકો છે એ કોંગ્રેસને જ હરાવી દે છે. એની અગેન્સ્ટમાં વોટ સિસ્ટમ આખું વોટ પેનલ સેટ કરે છે. આવી વાત છે. હવે બીજી વાત એ પણ છે કે કોંગ્રેસ છે ને કોંગ્રેસને બનાસકાંઠામાં કોઈ હરાવી શકતું નથી એવી વાત કરવામાં આવી રહી છે. પરંતુ આ રિઝલ્ટ છે 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું એ ખૂબ ચોંકાવનારું કોંગ્રેસ માટે પણ સાબિત થયું છે. બીજી વાત, આવનાર વિધાનસભાની ચૂંટણીને લઈને પણ અનેક તૈયારીઓની વાત કરવામાં આવી છે અને સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે આપણે જ્યારે પણ ટિકિટ મળીએ ત્યારે દોડવાનું ચાલુ કરી દઈએ છીએ, પરંતુ ખેર હવે આપણે અત્યારથી જ કામ કરવાનું ચાલુ કરી દઈશું અને અત્યારથી જ એક સ્ટ્રેટેજિકલી પ્લાન બનાવીને ચાલીશું જેનાથી બનાસકાંઠામાં કોંગ્રેસને કોઈ અપસેટ જોવા ન મળે. ખેર, હવે ગુલાબસિંહ રાજપૂતનું આ નિવેદન ખૂબ ચોંકાવનારું પણ હતું ને ખૂબ મોટો ધડાકો કરી દીધો છે. હવે આ ઘટનાને લઈ તમારું શું માનવું છે કોમેન્ટ તો ચોક્કસથી કરજો. બાકી આવનારી 2027ની વિધાનસભા ચૂંટણીમાં બનાસકાંઠામાં કોંગ્રેસ કેવું પરફોર્મન્સ આવે છે તો સમય બતાવશે. બાકી તમે અમને જો યુટ્યુબ પર જોઈ રહ્યા છો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો ફોલો કરો. ધન્યવાદ.